જો બંધ થઈ ગયો ગાઈસ, તમે જોઈ તો ફાઇનલી ગાઈસ તો હવે કમિંગની નામ હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. ફરી એકવાર ન્યુ વ્લોગમાં આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો અને આ તો ઘાયલની વાર જ રખડતા હોય છે. અને આપણે તો યાર કેનાલે આવી ગયા, કારણ કે આપણી તો ફેવરેટ કેનાલ જ છે, કારણ કે અહીંયા કને બહુ જ મજા આવે છે, સીન પણ હોય છે, વિડીયા પણ બનાવવાની મજા આવે. અને આજે તો અમે જઈ રહ્યા છીએ હજી કે ભદ્રેશ્વર, જે કે આ બાજુ આવ્યું છે. અહીંયા કને જઈ રહ્યા છે, થોડું કામ હતું. અને બીજું તો આપણે તો શું યાર જે કે બ્લોગ બનાવવા નીકળી જઈએ છીએ સાંજ પડે ને. આખો દિવસ તો કામ હોય, તમને એ તો નથી બતાવતા, કારણ કે યાર તમને એ પણ બતાવશું કે જો કામ કરીએ. તો બંધ કરે જવા દે, આપણે મોડું થાય છે, ભદ્રેશ્વર જવું પડશે હજુ. તો વિડીયો અંદર બનાવી રહેજો અને તમને આ વિડીયો કેવો લાગે છે એ પણ જણાવજો. આપણે માઇક પણ મંગાવ્યું છે, જે કે આ બેકગ્રાઉન્ડ અવાજ આવે છે એ નહીં આવે. અત્યારે તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડ એવું કેવો અવાજ આવે, પણ માઇક આવતા વાર લાગશે થોડીક, હજુ 2 દિવસ તો આપણા પછી બ્લોગ આવશે. એમાં બેકગ્રાઉન્ડ અવાજ પણ નહીં આવે ને વાયરો પણ નહીં આવે અમૂરો. તો યાર થોડુંક એડજસ્ટ કરી લો 2 દિવસ, કારણ કે બ્લોગ તો આપણા ડેલી ન્યૂ આવતા જ રહેશે. તો ચલો આગળ. ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા કને યાર સજાવટ પણ જોઈ શકો છો. અને અહીંયા એક ડેમ છે, પહેલા કેવું લાગી રહ્યું છે, કેવું લાગી રહ્યું છે. અને અહીંયાના રસ્તા પણ જુઓ, જે કે ભદ્રેશ્વર જવા માટે અહીંયાથી જાય છે યાર. એટલે આમથી આમ જો તમે નવા અહીંયા આ બાજુ આવો તો ધ્યાનથી આવજો ભાઈ, કારણ કે યાર એવા રસ્તા છે ને. અત્યારે તો મેં જોયું, હું તો અહીંયા કને ઘણી વાર આવું છું, પણ યાર અહીંયાથી હાંકવામાં પણ એમ થાય કે નવો કોઈ આવે તો યાર સામે કાંઈ પણ આવી શકે એવી આટીઓ ચારે બાજુ કોઈ એવો રસ્તો નહીં જ્યાં સીધું હોય. તો તમને યાર કેવો લાગી રહ્યો છે બ્લોગ, અહીંયા જરાક કમેન્ટ કરીને બતાવજો. અને કાંઈ ભૂલ થતી હોય તો માફ કરી દેજો. અને લાઈક સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરી દેજો ધ્યાનથી. આપણે જવા દઈએ આગળ, કારણ કે આજે આપણે કેમેરામેન બની ગયા છીએ. અને આપણો જે કેમેરામેન છે એ ચલાવી રહ્યો છે આપણે બાઇક યાર છે તો બધું. અને આ છે હજી કે ડેમનું પાર્ક. અહીંયાથી બધી બાજુ તમને જો ટાઈમ બચે તો તમને અહીંયા પણ બતાવી દઈશું કે ડેમની પાસે શું છે. અહીંયા કને તો યાર શું સજાવું લાગે, એક નંબર. હાલો ફરી મળીએ થોડી વાર પછી, તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફરી પાછા આગળ આવી ગયા છીએ. અને અહીંયાથી જે કે રેલવે ફાટક આવવાનો છે, તો આપણે એનો પણ તમને સીન બતાવી દઈએ. યાર રેલવે ફાટક ખુલ્લો હોય તો સારું છે. અત્યારે અહીંયાથી જવા લગભગ તો ખુલ્લો જ છે ને, કે યાર ખોટો ટાઈમ વેસ્ટ કરશે, બીજું તો કશું નહીં યાર. તો તમને એમ કેવું હોય તમને પણ બતાવી દઈએ. અને હવે આગળ ને કે ખાડા બાડા આવે નહીં, તો તમે જોઈ શકો છો પીળી લાઈટ છે એટલે વાંધો નહીં, રેડ લાઈટ તો નથી આપી. જાંબુ તો જુઓ ખાલી અહીંયાથી કેવડા જાંબુ છે. ટ્રેન તો આવી નથી રહી, ફાટક બંધ કરનારો. હા જંપ તો જુઓ ખાલી તો કેવડા છે. જો બંધ થઈ ગયો ગાઈસ, તમે જોઈ શકો છો. હવે નીકળી ગયા ને બંધ કરી નાખે, રેડ લાઈટ આવી દીધી. કિસ્મત વાળા છીએ એમ કે સાઈડમાં તો કાઢવાના હતો, કારણ કે યાર એની તો ખબર જ છે. ટ્રેન તો ચીબા જાય તમને બતાવો, પણ યાર થોડાક લેટ પડી ગયા. ને ટ્રેન પણ બતાવો, ખાડો કેવડો. હા એક વાર મેં ઠેકાડી. કેનાલ પણ ચાલુ પડી છે આ બાજુ. તમે પાણી તમને અહીંયાથી દેખાતું છે, જોઈ લો માગાથી વાત કેવું જાય છે. જે કે બધા જીરા બીરા અત્યારે તો સિઝન છે એટલે જીરા ઘઉં એવું હોવાતું છે. તો મળીએ હવે આપણને થોડી વાર પછી. થોડું ભૂલ થઈ ગયું, મળીએ તમને હવે થોડીક વાર પછી. તો વિડીયોમાં બના રહેજો. હાલો આગળ. તો ફાઇનલી ગાઈસ તો ફરી પાછા ભદ્રેશ્વર ગામ અંદર પહોંચવાયા છીએ. જે કે તમે પાછળનો સીન તો જોયો છે. અને આપણે આવી ગયા છીએ હવે આગળ. યાર કાઢવો છામાર ને એની માં હજુ અહીંયા પડ્યા તો આ જંગ પડ્યા ને તો આપણી માં પડી ગયા. ભદ્રેશ્વર ગામ અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ. તો તમને કેવો વ્લોગ લાગી રહ્યો છે જરાક કમેન્ટ કરીને જણાવજો. ભદ્રેશ્વર વાળા પણ કમેન્ટ કરીને બતાવજો. અને તમે આવેલા હોય કોઈ બી ભદ્રેશ્વર તો પણ કમેન્ટ કરીને
જણાવી દેજો. કારણ કે યાર આપણે તમે વિડીયો અંદર બનાવી રહેજો. તમને ભદ્રેસરનો સીન પણ બતાવી દઈએ. તો કેવો લાગી રહ્યો છે જરાક કમેન્ટ યાર કરી દો. આટલો પણ ભાવ ના કહો. અત્યારે તમે જોઈ શકો જમ્પ યાર રસ્તા તો નવા જોયા નથી ને તું જ્યાં કે ને મરાઈ જઈ. બીજું તો આની માઈગા પડ્યા તો પણ અત્યારે શિયાળામાં વાઘ છે ને ખાડા આવે છે જોઈ છે 2-3 એક કાંઈ જમ્પ એક આગળ છે. ધીમે કોલ આવી રહ્યા છે તો થોડાક આગળ મળીએ. તો ફાઇનલી આપણે ભદ્રેસરને તો ગામ આ બાજુ રહી ગયું. આ છે ભદ્રેસર ગામ અને અમે જે કે જાયરા રોડે જો કે સિટી જેવું હોય થોડુંક. કારણ કે અહીંયા કને બધી વસ્તુ મળી રહે છે. તો યાર તમે વિડીયો અંદર બનાવી રહેજો અને તમને કેવો લાગે વિડીયો અને કમેન્ટ કરી દેજો. સબસ્ક્રાઈબ તો યાર તમે કરતા નથી પણ કમેન્ટ કરો તો બહુ છે કે તમને વિડીયો અમારો કેવો લાગે છે. આ બાજુ છે જગ્યાએ પોલીસ ચોકી અને અહીંયા ધ્યાનથી રાખજી કારણ કે ચારી સાઈડ હશે. લઈ લે ઓલી બાજુ લઈ. તમે જોઈ શકો છો આ મેન હાઈવે છે જે કે અહીંયાથી અંજાર બાજુ પણ જવાય ને જવું બાજુ આ બાજુ શટડાઉન છે તો વિડીયો ક્વોલિટી અંદર થોડુંક ફેર પડશે, સારું દેખાશે નહીં. તો હાલો તમને મળું થોડોક હજુ આગળ. ત્યાં સુધી વિડીયોમાં બનાવી રહેજો અને બીજું તો શું યાર લાઈક કરી દો કે સબસ્ક્રાઈબ કરી દો. એક આદિવાસી તો કરી દો. આપણે હવે જે કે આ ભદ્રેસરની રોડમાંથી જે સિટી જેવું છે આમ સિટી તો નહીં પણ સમજી લો કે અહીંયા બધું મળી જાય છે એવું છે. તો જોઈ શકો છો તમે. આપણે તો હાલો મળીએ થોડીક વાર પછી. તો વિડીયોમાં બનાવી રહ્યો. તો ફાઇનલી ગાઈસ હવે આપણે કેમેરામેનને પાછળ બેહાડી દીધો છે. આપણે જોવા જઈએ દરિયો કાઢો અને કમેન્ટ કરીને જણાવજો. આપણે દરિયાની બિલકુલ બાજુમાં જ દરિયાની બિલકુલ બાજુમાં આવી જાય છે. માણસો પણ રહે છે. તમને દરિયાની બાજુમાં દરિયા પહોંચી જાય છે. તમે જોઈ શકો છો આ દરિયાનો ફ્લો અત્યારે અહીંયા પાણી આવી નથી. ટૂંકો પડ્યો છે બધું. હવે જોઈ શકો તમે નાવ તો જોવો તમે ખાલી. હવે રાખી દઈએ ને ફસી ગયા અને જોઈ નાખીએ અત્યારે દરિયાનો સીન. તો કેમ યાર એક નંબર લાગી રહ્યું છે. તમે સીન જુઓ ખાલી કેટલી નાવ છે. હોડીઓ ચારે બાજુ હોડીઓ એક નંબર બેઠા હું. તો તમે આ દરિયા આવ્યા છો તો કમેન્ટ કરી દેજો અને તમે કેવો લાગી રહ્યો છે જરાક પણ જણાવી દેજો અમને.
આ બધી જગ્યાએ અહીંયા કને પાણી આવે એટલે જેટલી પણ તમને નાવ દેખાડી ને એ બધી પાણી આવે એટલે અંદર જાય છે. આ છે મચ્છીમારો બધા. અને અહીંયા કને અત્યારે તો પાણી નથી, પાણી બહુ દૂર છે તમને દેખાતું હોય તો. અને યાર તમને બતાવો કે પાણી કેટલું બાજુમાં છે અને છેટે નાવું પણ છે, પણ એમ તો બહુ દૂર છે. આપણે તો યાર આગળ જઈ નહીં શકીએ તો પણ હાલો થોડાક આગળ નાના અંદર હાલવામાં આપણે સફાઈ ના જઈએ કેવો સીન છે. અને યાર યાર શું કેવું છે અહીંયા ફસાય એવું તો નથી. હાલો નાવની બાજુમાં બિલકુલ જઈને તમે બતાવીને પણ નહીં પહોંચાય નહીં તો ગારો આપણે અહીંયા ક્યાંક ફસાઈ ગયા છો. હું મારો રસ્તો હતો જો માંથી ક્યાં ઉધર જાય જાશો એ બાજુ. ચાલો નાવ બતાવીએ. ચાલો પાછા એમાંથી નીકળી પાવરિયા હલવાયા યાર કેવું લાગી રહ્યું છે યાર. મને તો બહુ જ ત્યાં મજા આવી રહી છે, ફરવાની પણ મજા આવી રહી છે. સીન પણ એક નંબર છે. બીજું શું તમે ખુદ જ જોઈને લઈ શકો છો. તમે જોઈને લાગી રહ્યું છે કે કેવું છે. આ બાજુ બધી માણસો બધા રહે છે આ બાજુ. ચાલો તમે વિડીયો અંદર બનાવી રહેજો અને થોડાક હજુ નાવની બાજુમાં જઈને તમને મળી જાય ત્યાં સુધી વિડીયોમાં બનાવી રહેજો. તો ફાઇનલી ગાઈસ તો હવે તમે અહીંયાની નાવ જોઈ શકો છો કેવી લાગી રહી છે યાર. બહુ જ એક નંબર લાગી રહી છે કારણ કે આપણે તો પહેલી વાર બધું જોઈ રહ્યા છીએ. તમે નાવ અંદર આ માણસો જીતે મચ્છીમાર હોય છે બધા જીતે જતા હશે. તમે જુઓ કેવી નાવ છે. એક આ પડી જોઈએ તું પડે છે બરો જોજી. યાર કેવી કેવી વસ્તુ છે તમે જોઈ શકો છો. આ નાવ પણ જોઈ લે બધું એક નંબર લાગી રહ્યું છે યાર. શું શું વસ્તુ છે એક નંબર. અહીંયાથી જે કે આ બધું છે કે મચ્છી મારવા માટે અને સામગ્રી આપણે તો અંદર બહુ ખબર પડે નહીં. તો તમને વિડીયો કેવી લાગી રહ્યો છે કમેન્ટ કરીને બતાવજો. અને આપણે તમે આ બધો સીન ચારી બાજુ બતાવી દો કેમેરામેન કે તમે જોઈ શકો છો ચારી બાજુ કેવું છે. પછી યાર આપણે કરીએ બ્લોગને એન્ડ કારણ કે યાર આપણે સમજો શટડાઉન કેટલું થઈ ગયું છે તમે જોઈ શકો છો. હમણાં અંધારું થઈ જશે તો એના માટે અને અમારે ઘરે પણ હજુ પહોંચવાનું છે કારણ કે અમારું ઘર ત્યાંથી તો સમજી લો 20-25 કિલોમીટર દૂર છે. બહુ જ છેટું થઈ જતું હશે તમને ખબર હોય તો કારણ કે ભોડ જવાનું છે અહીંયાથી દરિયાથી. તો યાર તમને કેવો લાગ્યો છે ને જો જરાક થોડોક પણ તમને પસંદ આવ્યો હોય અમારો વ્લોગ તો યાર એક લાઇક એક સબસ્ક્રાઈબ ને એક કમેન્ટ કરી દેજો. ત્યારથી યાર બીજા વિડીયો બનાવવાનું અમને પણ મન થાય. તો હાલો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.